અલ્યા તારી કોમ તો ઘણું છે પણ એ મારા મમ્માનો ફોન આયા કરે છે એ બધું ઓટો મારતો હું એટલે કોમ તો ડાયરી રહેશે. અલ્યા તારી દાગીનાનું પુટકું દુખાડું પડ્યું છે. હવે મારે મેકવું છે. મેં કેવું કશું એને સારું હા ચિયોક માણો સારો થકે એના જ જેવડું બીજો હાસરે ને તે તો આવતો ઉપર આજ તો આખી રાતનો ઉજાગરો છે. લાવ દે ઘડી વાર સુઈ દો બપોરનો. આ મોણો થકી ગયો હવે ત્યાં રાગો કે અલ્યા આ જીવ આવ્યો ખરાબ બપોરની ઊંઘ બગાડવા. તમને એક વસ્તુ આલવા આવ્યો તું. શું છે વસ્તુ? વસ્તુ મોંઘી છે તમારે કેવી પણ? હાથાવાની છે. વતાડો તો ખરી જેવી છે. હાથાવશો ને હા તો શું વતાડો તો ખરી. તમે તમારી જિંદગીમાં નહીં પહેરી હોય ને એટલી મોંઘી એવી તો વસ્તુ શું છે? બતાવું તમને. 1.5 લાખની છે. અને સોનાનો નથી? સોનાના સ્વાજીના બે છે. કોઈને હાસવું મોટો હાથાવવું પડશે પાછું. આ તમે બધું હાથાવશો એટલે હું તમને હાલવા આવ્યો છું. સારું લાવ. અમે કોઈ ના ચોરી કરે. હા હતાડું કરી હાલ તરત. સારું હા મીઠી હવે સુઈ જવા છે. કોઈ બાય કરવા નહીં આવે. શું છે? અલ્યા મારા મમ્મા ઈ લાવ છે. એ ફોન આયા કરતો દાયડી. ઈ તો પછી વસ્તુ હાલવા ગયો હતો. ઓય મોંઘી વસ્તુ હતી તો દોરા હાલવા ગયો તો બે. ઓય 1.5 લાખ ના હતા બે તો પછી તમને હાલવા આવતા તો પણ પેલા પછી ધજી પછી ના લીધી મારે મોડું થતું હતું. અલ્યા તારી ગોયન તો ચિયો હાલે આ તમારે છે વીસી મારી તો તારી આરા દાગીના દાગીને ગયા છે પણ હું મારા ભાઈને હાજી ના આવું અને પછી અમે એકલા ઊંચ્યા છે સોરી જતું રહ્યું છે ધોળા દાડે હું મારા ભાઈને પૂછાવું. તો એવો પછી ના લઈ જો ઠીક છે તો આપણે ચોરવા જવાનું છે. ચોરી ને પણ છે હતાડ્યા પણ આ તો એના દાવડ ડૂબું કરશે
ચક મિલ્યા છીએ ચક હા ચોરી કરી સોરી જવાની લે ધોળા દાડા ચોરી કરી સોરી ફેલાવરો કાળો ઘોડો છોડાવો કાળો કોળો તારી કાળો ઘોડો અમે કાંડ તો આપણે બે ભેગા જ કરા છે ને હા પેલા તો પેલી ગાડી મૂકી તો આપણે કેટલા મહિના ઘરમાં ગયા એટલે આવું હાલ પણ હું શું કહું છું અરે પોલીસ કમ્પ્લેન કરીને આપણે જેલમાં પૂર્યા તો એને પટાવશે પટાવરા ના એમને હાટ રે કેમ ના 300 બે લાગે તારી આખી જિંદગી જેલમાં રહેવું પડે તો મોટો મોટો બચ્ચે છે ખબર ના પડે મોટો ભજી જા હા સોના મના ને સોના મને લે ભયા હું શું કહું છું હા આપણે એકદમ આવો બ્લેક થોડો થોડા બ્લેક ખોડો કાળો થોડો કાળો ખોડો આવો હા કાળો પછી ગોમમાં લઈને નીકળે ને તો આપણો વટ પડવો જોઈએ વટ આપણો મોટો દેખાય તો રૂમાલ બાજેટો માર માલ તો રૂમાલ છે તાર માલ છે નહીં તો હવે તું શું કરશે મન કેમ કેટલા મૂકે છે એટલે પણ તને મોટું ભાળી જો પણ ટેન્શન કોઈ નહીં લેવાનું એવું એમ તો બીજા તો પણ બીક લાગે તો તાર રૂમાલ પછી કરો કોઈ આ ઉજુ પટલું હું શું કહેતો હતો એ પણ તપી જા તારે આપણે જેલમાં નાખવા છે ચમ હું શું કહું અમે આને આટલો ડબ્બુ કરશે આટલામાં ત્યાં હશે તું કોઈ ગોત અને મૂકી લેજા ગોતું રેડ એટલે આ શું છે આ રીકે તો ભ્યા તને ખબર હતી પર મને જોવા જાય કામને ખબર હા આ શું એ મને ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો જાય એટલું જ નહીં આવે પણ આપણે કાળા ઘોડા લાવવાનું છે રેડી હું શું કહું હવે આપણે સોના મના નીકળી જાઉં ને કાર્ય તાજી જો તો આપણે બેન ભાજી નાખશે મોટા મોટો હાથ માર્યો છે આપણે હવે અને ધોળા દાડે દિશી મારો નિશ્ચિત પણ પૂરો લાવવાનો ઘોડો જ લાવો છે ને અમે આ રે એવો એકદમ આવા લાવો છે બ્લેક પછી આપણા ગામમાં બાકી આપણે બેન આકાશ છે ને વસ્તી જોતી રહી જાય શું કરશે હવે માર્યું આપણે હાલ તો હતાડા ભરું છે કે વેસી મારું છે એટલે વેચી રાખો પણ વેસવા છે હા જેમ કે આપણે બધાને ખબર છે કે આપણે બે સોર તો હવે જેમ છે હાર્યું ચલા હા તું આપણે અહીંયા બેઠા તો અહીંયા બેઠા તાર ભાઈએ તો તારું જ નામે લાય શું કહેતો આપણે હવે આનું પક કરવું પડશે હાલ તો આપણો પછી દો એનું પસ કર લેટ આપણે ને આવો ઘોડો લાગના છે આવો અલ્યા બાદેરો દબ્બર હું પૂરી છે હવે જાગુ ડાગને એકદમ ના પેલા ના રવા દે અલ્યા આ તારી ડાગીના જઈ ગયા હા હવે હાય ડાગીના છે લઈ ગયો હવે તો આખો લૂંટી ગયો પેલાનું પૂરું કોણ આઠું જ કરી છે મારું બેડું હવે ગોતભાઈ છે એનું ચિયો પૂરું ચિયો કરશે એટલા રે માર બાન પૂછો બાઉ કોઈ હેડી તું ના નહીં હેડ્યું હું હેડી ભરવાનું ને શું કામ હતું હા દાગીના ચોરી ગયા છે મારા બેટા ઓહો જો જો તો એટલે આ તારી ચિયો લઈ ગયો તો બાને ખબર નહીં જવું પડશે ગોતવા અરે મારા બેટા દાગીના ચિયો લઈ જાય પેલા 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 બે ભાઈઓ આખા ગામના મોટા ગુડલી કરતી ઈ જ લઈ જાય છે થોડ ઈ જ જવું પડશે મારા બેટા જીયા થોડી ગયા છે અલ્યા તારે પેલા બે વાળો છે મને ખબર હતી ઈરાદ બે હશે હવે જવું જ પડશે તેથી દાગીના કોઈ દે દાગીના લાવ દાગ અમારા દાગીના લાવ અમારા દાગીના લાવ દાગીના લે ભાઈ
દોડ ભયા દોડ. લો તારી ઓમે અહીંયા થોઈ દે દાગીના ઉભા રહો તમે. એટલે આ તારી આ ગોમ ના પડે તો એને કે હાલ તરત કેસ કરવો પડો. શરમ એ નહીં આવતી મારા બેટાને છોડતો. હા હા આજ તો પછી ગયા હા જોઈ ભારે હોત તો અરે બે આપણા બેન ભાજી નાખવાનો હતો. સ્કોર્પિયો જઈ ગયા લ્યા તી એમ કીધું તો પેલું ના કીધું હોત ને તે તો આપણે સ્કોર્પિયો લઈને ફરતા હોત. એટલે આપણને ઓલે પસલું શિખર ત્યાંથી આવ્યું રૂ એટલે એમ ચેવી ખબર પડી છે યાર તું કઈ કીધું ને એનો શીખારે ઓલા બા બેઠા હતા પણ આ અમને ખબર છે કે આપણે બે જ કાંડ કરાતો. અલ્યા હું શું કહેતો હતો હવે આપણે ચોરી કરવાનું બંધ કરી દઈએ. બંધ તો નહીં કરવું ગમે ઈ થાય પણ આપણે કાંડ તો કરવાના જ. કામ તો કરવાના જ. લે હેડ.